જો આપણે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામના આ ભેટ સુધા છેલ્લું બોર્ડરનું ગામ છે અને આમ તમે જુઓ આ બાજુ કે આખો પર્વતીય વિસ્તાર છે અને અહીં તમે નીચે જુઓ કે જમીન આખી ઢોળાવાવાળી છે. ઢાળ છે, ઢાળની વિરુદ્ધ દિશામાં ચાষ કરેલા છે અને એમાં કિચન ગાર્ડનમાં અલગ અલગ શાકભાજી વાવી છે, બરાબર. અને સુશોભનના પ્લાન્ટ છે. અહીંયા તમે સેવંતી જોઈ રહ્યા છો, રીંગણ છે, અંજીર પણ છે, અહીં જો લસણ છે, વરિયાળી છે, પપૈયા છે, સુરણ પણ એની સાથે છે, આદુ પણ છે, મેથી, અને આ બાજુ આપણે જોઈશું તો શક્કરિયા છે, અને આગળ જઈએ તો સુરણ પણ છે અને ઘણા બીજા રતાળુ છે અને શાકભાજીના પાકો છે બધા, બરાબર. અહીંયા હવે પૂછીએ તમારું નામ શું બેન? મારું નામ લીલાબેન. બરાબર. તમે પ્રાકૃતિક ખેતી કરો છો ને? હા. આમાં શું શું ઉપયોગ કરો છો? આમાં ખાતર અમે દેશી ગાયનો જ છે, બરાબર, વાપરવી છે. બાકી ગૌમૂત્ર, ખાટી છાશ દેશી ગાયનું જ આવે છે. બાકી બીજું કોઈ પણ દવા એટલી અમે વાપરતા નથી. બરાબર. બધી તેમાં જોઈ જો, અમારે ક્યાંય પણ વસ્તુ આટલી દવાનું ક્યાંય તમે ડબલું ભાળો નહીં. બરાબર છે. સરસ. સક્કરિયાનો વિકાસ એ બહુ સરસ છે. સક્કરિયા ખાવા તો તમે જરૂર આવજો. ના ના, ચોક્કસ આવીશું. બરાબર. એ સિવાય છે ને એમાં આંકડાનો અર્ક બનાવીને પાવીશી, પછી જીવામૃત છે. બેન, આપનું નામ શું? મારું નામ ગાબુ રંજનબેન છે. હા, તમે સખી સાથે આપણા કૃષિ સખી છે. હા સાહેબ. અને અહીં આ બહેનોને તમે કેટલા આ ગામની અંદર આવા કિચન ગાર્ડન કેટલા છે? આવા કિચન ગાર્ડન અમારા ગામમાં 10 જેવા બહેનોએ બનાવેલા છે. બરાબર. અને વ્યવસ્થિત એ લોકો એક પ્રાકૃતિક ખેતી વિશે જાણે છે અને એમને અનુભવ્યું છે, ઉપયોગ કર્યો છે, તો એમને સારું લાગ્યું છે. તો હવે પછી એમની જે બીજી ખેતી છે એમાં પણ આ વસ્તુ એડ કરશે એવું બહેનોનું કેવું છે. સરસ સરસ. અહીંયા બધો આમ પહાડી વિસ્તાર છે, પર્વતીય વિસ્તાર. એમાં તમારે આ ગામની અંદર વધુમાં વધુ આવા નાના મોટા બધા જ પ્રકારના શાકભાજીના ખેડૂતો વાવેતર કરે, એ માટે વધુમાં વધુ ખેડૂતોમાં પ્રચાર પ્રસાર કરો. અને આ ગામને એક આપણે શાકભાજીનું મોડેલ બનાવવું છે અને બધા જ શાકભાજી સારા મળે. કારણ કે આ વિસ્તાર એવો છે કે અહીંયાથી જે વસ્તુ આવશે, અમે આ વિસ્તારમાં દવાઓ થોડી ઓછી વપરાય છે, તમે તો વાપરતા નથી. શાકભાજી વધુ વાવે છે. બરાબર. અમારી વાડી છે, તમારે જો આ પીપળિયા અને આ ભેઠુડા બે નો નંબર આવે છે આટલા વિસ્તારમાં શાકભાજી. બરાબર. સરસ સરસ. તમારા બધાનો આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર વતી ખૂબ ખૂબ આભાર. આ મિત્રો ટોટલ પથ્થરાર વિસ્તાર છે. ધીમે ધીમે પુરાણ કરીને આ ફર્સ્ટ ક્લાસ કિચન ગાર્ડન ડેવલપ કર્યો છે. મારું ગામ વડોદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. મારું નામ પટેલ કાળુભાઈ પૂંજાભાઈ. છેલ્લા 12 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરું છું અને અવારનવાર આ પ્રાકૃતિક ખેતી માટે થઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના ડાયરેક્ટર ભરતભાઈ પટેલ સાહેબ આવે આત્મા ગ્રુપના, અને એ અવારનવાર મને ભલામણ કરે એ મુજબ હું હાલું છું. તો ગઈ વખતે મેં 108ના પડદે તુવેર વાવી હતી. તો આ વખતે મને કંઈ 108ના પડદે નકરી તુવેર વચ્ચે કંઈ નહોતો આવી. મેં કહું ના, તો આ વખતે મને કે એક સાસ કપાસનો કરો ને એક તુવેરનો કરો. અને આ વખતે એમના કહેવા મુજબ એક સાસ કપાસનો ને એક તુવેરનો કર્યો. તો ખરેખર મને એના કરતાં ખૂબ જ સારામાં સારું ઉત્પાદન મળશે. એટલે નકર જો એકલો પાક વાવ્યો હોત અને જો આવી અતિવૃષ્ટિ થઈ હોત ને તો આપણે પાકને ઘણું બધું નુકસાન થાત. પણ સાઈડમાં તુવેર વાવી લેતી ને તો તુવેરના લીધે આ કપાસને ઘણું બધું સંરક્ષણ મળ્યું છે. અને તમે આ પણ જોઈ શકો છો કે આ એક આવડા એક એકને 100 200 ઝીંડવા આની હારે લાગ્યા છે. આ તો કુદરતી આફત આવી અને વીણી આવીને તૈયાર પડી એટલે વરસાદ થયો એના કારણે થઈ નુકસાન થાય છે. બાકી ખરેખર હું પ્રત્યેક ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું કે આપણે મિક્સ પાક વાવી, જેથી કરીને આપણે એકાદામાં તો ફાવવાના છીએ. માની લો કપાસમાં નુકસાન જુઓ તો તુવેર તો મને વળતર આપવાની છે. ભલે અત્યારે તુવેરનો ફાલ થોડો ખરી ગયો છે, પણ નેક્સ્ટ તુવેરનો ફાલ તો આપણને આવવાનો છે. એટલે વળીને કહું કે હું તો કહું ભરતભાઈ પટેલ સાહેબના કહેવા મુજબ આપણે હાલશું અને જે કંઈ આપણે આયામો નક્કી કરેલા છે એ આયામો આપણા ખેતરમાં ઉપયોગ કરશું. માની લો કે ઘન જીવામૃત છે, જીવામૃત છે, બીજામૃત છે, આવી રીતના દરેક જેના આયામો પ્રમાણે કરશું ને એટલે 100% આપણને રિઝલ્ટ મળશે. ખેડૂત મિત્રો, આજે 3 નવેમ્બર છે
અને ગામ વડારી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર હિતેશભાઈ મેનિયાના ફાર્મ પર ઉપર આપણે આજે વિઝિટ કરી રહ્યા છીએ. ઓકે હિતેશભાઈ, તમે આમાં કોઈ પાક લીધો ખરો આ પ્રાકૃતિકના પંચસ્તરીય મોડેલમાં? આમાં આમ ગણો ને તો ચોમાસું પાક મગ હતા. મગમાંથી 30-35 કિલો જેવા મગ આમાંથી થયા. તમે આ ખાલી એક નાનો એવો પટ્ટો જરાક પટ્ટો જ જ છે વાવ્યો છે, બરાબર. એમાં. અને ત્યારબાદ બધું આપણે નોરતામાં શાકભાજી વાવી દીધું છે. બરાબર. તો શાકભાજીમાં છે રીંગણી છે, ટમેટી છે, પછી ગલકા છે, દૂધી છે, વરિયાળી છે, ભીંડો છે, ગુવાર છે, સૂરજમુખી છે, બાજરો છે, પછી પાછા મગઈ પાછા થોડાક અમુક મિશ્ર પાકમાં નાખેલા છે. એટલે ટૂંકમાં આમાં પેઠા છે. આમાં 12-13 વેરાયટી અલગ અલગ શાકભાજીની મિશ્ર પાકમાં કરેલી છે. અને આ તમે એની તંદુરસ્તી છોડની તમે જોઈ શકો છો. આ બધા અલગ અલગ શાકભાજી આપણે ખાવા માટે આપણે બિયારણ કલેક્શન કર્યું છે, તેના માટે આપણે તૈયાર કરી રહ્યા છીએ. અને આમાં એક પણ છંટકાવ ખાલી 10 પરણીનો એક જ કરેલો છે. ટીકરનો એક પણ કોઈ બીજો છંટકાવ કરેલો નથી. તો પણ આ રીતનો પાક ઊભો છે. હવે આ છેલ્લા 8-1 દિવસથી વરસાદ થયેલો છે, બરાબર, કમોસમી. એમાં તમને કોઈ નુકસાન જેવું લાગ્યું? ના, ઊભા પાકમાં ટૂંકમાં આમ ગણો તો કોઈ નુકસાન દેખાતું નથી. કે પ્રાકૃતિકમાં લગભગ નુકસાન થતું નથી. પાણી જે પડતું હોય તે જમીન શોષી લેતી. જો હવે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂત ભાઈઓ એક સિદ્ધાંત છે કે પાકો સાથે ટૂંકા ગાળાના પાકો હોય એવા પણ લેવા જોઈએ. એટલે હિતેશભાઈએ મગ પાક લઈ લીધો છે. આ પંચસ્તરીય મોડેલની અંદર ઘણા બધા પાકો ઊભા છે અને એમાં કોઈ હાલના તબક્કે ઊભા પાકની અંદર આ લગભગ ઘણા ખરા પાકો આમાં છે. એમાં ક્યાંય નુકસાની જેવો અંદાજ દેખાતો નથી અને પાક હેલ્ધી છે. અહીં આગળ તમે હળદરનું પણ વાવેતર કરેલું છે ને? હા, આ બાજુમાં હળદરનું છે, બાજુમાં કાંગ છે, પછી ત્યારબાદ આપણે ટકમરિયા પણ સાથે તકમરિયા પણ છે. તકમરિયા તો બહુ મોંઘા મળે છે. આપેલા છે. બરાબર. આ હરિકાંગ છે, કાંગ, રાઈટ. હળદર છે, બરાબર. આ સામાન્ય રીતે એક છોડ દીઠ તમને 400 ગ્રામની સરેરાશ ઉપજ મળતી હોય. હા. અને ખેડૂતો ઘણા પાવડર બનાવે, ઘણા ફ્રેશ પણ વેચે છે. અત્યારે ફ્રેશ તમારે સલાડ તરીકે પણ ખાઈ શકાય, પણ પાકે તો હજી તો વાર છે. ફેબ્રુઆરી પછી એની ખરેખર કાપણી થતી હોય. પણ આ બહુ એક હેલ્ધી પાક છે. આનો તમે વેચાણ કરવાના કે પાવડર બનાવવાના? આના ઝાઝા ભાગે તો અમે પાવડર જ કરવી છે. અને ઘર પૂરતું અથાણું કરવી છે. અઠવાડિયામાં એકાદ વાર શાક બનતું હોય છે, સલાડમાં ઉપયોગ કરતા હોય છે. અને અવારનવાર કોઈ ખેડૂતો છે અલગ અલગ વિઝિટે મારા આવતા હોય છે, તો એમને ખ્યાલ નથી કે આ શેના છોડ છે. તો એને હું લગભગ એક છોડ ઉપાડી અને આપું છું વતન. એટલે એ જોવે, જાણશે અને આગળ વધશે, પણ એ પ્રયત્ન કરશે વાવવા માટે.